નમસ્કાર અને સ્વાગત છે ભાવિ ક્લિનિશિયન્સ. આજના આ બ્રીફિંગમાં આપણે આયોડિન અને થાઇરોઇડ હેલ્થ વચ્ચેના ખૂબ જ જટિલ સંબંધ વિશે વાત કરવાના છીએ. આ એક એવો વિષય છે જે માત્ર મોટા પાયે જાહેર આરોગ્ય માટે જ નહીં, પણ આપણા દરેક પેશન્ટની સંભાળ માટે પણ ઘણો જ અગત્યનો છે. તો ચાલો આની ઊંડાઈમાં ઉતરીએ. તો આજે આપણે શું જોવાના છીએ? પહેલાં આપણે સમજીશું કે આયોડિન શું છે. પછી તેની ઉણપની વૈશ્વિક સમસ્યા પર નજર કરીશું. એ પછી એક રસપ્રદ વાત, જો આયોડિન વધી જાય તો શું થાય? અને છેલ્લે આપણું શરીર આ બધું કેવી રીતે મેનેજ કરે છે અને ક્લિનિકલ દૃષ્ટિએ આ બધાનો શું અર્થ થાય છે તે પણ જોઈશું. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આયોડિન આટલું જરૂરી કેમ છે. તમે થાઇરોઇડ ગ્રંથિને આપણા શરીરના પાવરહાઉસ તરીકે વિચારી શકો છો. અને જો એ પાવરહાઉસ છે તો આયોડિન એનું બળતણ છે. એના વગર આ પાવરહાઉસ ચાલી જ ના શકે. આયોડિન આમ તો એક કુદરતી રીતે મળતું ટ્રેસ એલિમેન્ટ છે, એટલે કે શરીરને એની જરૂર બહુ ઓછી માત્રામાં પડે છે, પણ એના વગર ચાલે જ નહીં. જે પણ ખોરાક આપણે ખાઈએ એમાંથી નાના આંતરડા દ્વારા આયોડિન શોષાય છે અને સીધું જ થાઇરોઇડનું કામ કરવા પહોંચી જાય છે. અને સૌથી અગત્યની વાત, આપણું શરીર એને જાતે બનાવી નથી શકતું, એટલે આપણે એને બહારથી મતલબ કે ખોરાકમાંથી જ લેવું પડે છે. તો સવાલ એ છે કે આ આયોડિન મળે ક્યાંથી? મોટા ભાગે તો આપણા ખોરાકમાંથી જ, ખાસ કરીને દરિયાઈ ખોરાક જેમ કે માછલી અને દરિયાઈ શેવાળ, એમાં તો ભરપૂર હોય છે. જમીન પર ઉગતી શાકભાજીમાં પણ હોય, પણ એ જમીન પર આધાર રાખે છે કે એમાં કેટલું આયોડિન છે. અને હા, એક વસ્તુ જેણે ખરેખર ક્રાંતિ લાવી દીધી છે એ છે આપણું આયોડાઇઝ્ડ મીઠું. આ એક નાનકડા બદલાવે લાખો લોકોને આયોડિનની ઉણપથી બચાવ્યા છે. સારું, હવે આપણે એ સમસ્યા વિશે વાત કરીએ જે આયોડિન સાથે સૌથી વધુ જોડાયેલી છે, અને એ છે એની ઉણપ. ઘણાને લાગે કે આ તો જૂના જમાનાની વાત છે, પણ ના, આ આજે પણ એક મોટી વૈશ્વિક સમસ્યા છે. અને આ એક વાત બરાબર સમજી લેવા જેવી છે. આયોડિનની ઉણપ એ દુનિયાભરમાં હાઇપોથાઇરોઇડિઝમનું મુખ્ય કારણ છે. સીધી અને સરળ વાત, જો થાઇરોઇડને પૂરતું બળતણ એટલે કે આયોડિન નહીં મળે તો એ પૂરતા હોર્મોન્સ કેવી રીતે બનાવશે? નહીં બનાવી શકે. તો કેટલી જરૂર પડે? વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO કહે છે કે એક પુખ્ત વ્યક્તિને દરરોજ લગભગ 150 માઇક્રોગ્રામ આયોડિનની જરૂર પડે છે. આટલું તો ઓછામાં ઓછું જોઈએ જ એક સ્વસ્થ થાઇરોઇડ માટે. અને મેં કહ્યું એમ, આ કોઈ જૂની વાત નથી. 2021ના આંકડા જુઓ તો આજે પણ દુનિયાના ઓછામાં ઓછા 26 દેશો એવા છે જ્યાં લોકોને પૂરતું આયોડિન નથી મળી રહ્યું. એટલે આ પડકાર હજુ પણ આપણી સામે જ છે. આનું એક ક્લાસિક ઉદાહરણ છે ગોઈટર બેલ્ટ. આ એવા ભૌગોલિક વિસ્તારો છે જ્યાંની જમીનમાં જ કુદરતી રીતે આયોડિનની કમી હોય છે. હવે જો જમીનમાં જ આયોડિન ઓછું હોય તો ત્યાં ઉગતા પાકમાં ક્યાંથી આવવાનું? અને એના કારણે ત્યાં રહેતા લોકોમાં આયોડિનની ઉણપનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. સારું, આપણે ઉણપની વાત તો કરી, પણ હવે વાર્તામાં એક ટ્વિસ્ટ છે. ચાલો આયોડિનની બીજી બાજુ જોઈએ, જે ખરેખર એક વિરોધાભાસ જેવી છે. જો ઉણપ આટલી ખરાબ છે, તેનો સીધો મતલબ એવો થાય કે જેટલું વધુ આયોડિન એટલું સારું, ખરું ને? પણ શું ખરેખર એવું છે? ક્લિનિકલ ડેટા કંઈક અલગ જ કહે છે. હવે આ જુઓ, આ ખૂબ જ રસપ્રદ છે. ડેનમાર્કમાં એક સ્ટડી થઈ. ત્યાં જ્યારે સરકારે મીઠામાં આયોડિન નાખવું ફરજિયાત કર્યું, ત્યારે જોવા મળ્યું કે લોકોના TSH લેવલમાં 16% વધારો થયો. હવે જુઓ, TSH વધવાનો મતલબ એ છે કે થાઇરોઇડ પર દબાણ વધી રહ્યું છે, એને વધારે મહેનત કરવી પડી રહી છે. આ તો ધાર્યા કરતાં ઉલટું થયું. તો આવું કેમ થયું? વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે શરીરમાં આયોડિન જરૂર કરતાં વધી જાય ત્યારે એમાંથી અમુક એવા કેમિકલ્સ બને છે જે TPO નામના એક ખૂબ જ જરૂરી એન્ઝાઇમને બ્લોક કરી દે છે. આ TPO એન્ઝાઇમ જ થાઇરોઇડ હોર્મોન બનાવવાનું મુખ્ય કામ કરે છે. ટૂંકમાં, વધારે પડતું આયોડિન હોર્મોન બનાવવાની ફેક્ટરીને જ ધીમી પાડી શકે છે. તો સવાલ એ થાય કે આપણું શરીર આ સમસ્યાનો સામનો કેવી રીતે કરે છે? શું આપણી પાસે કોઈ બિલ્ટ ઇન સિસ્ટમ છે? તો જવાબ છે હા, અને એ ખૂબ જ સ્માર્ટ છે. આ સિસ્ટમને કહેવાય છે વુલ્ફ-ચાયકોફ ઇફેક્ટ. આ એક પ્રકારની ઓટોમેટિક સેફટી સ્વિચ છે. જ્યારે પણ શરીરમાં આયોડિનનો ઓવરલોડ થાય ત્યારે થાઇરોઇડ થોડા સમય માટે હોર્મોન બનાવવાનું કામ ધીમું કરી દે છે અથવા તો બંધ કરી દે છે. આનાથી ગ્રંથિને નુકસાન થતું અટકે છે. આખી પ્રોસેસ કંઈક આ રીતે કામ કરે છે. પહેલું, શરીરમાં વધારે આયોડિન આવ્યું. બીજું,
શરીર તરત જ એ દરવાજા બંધ કરી દે છે જેમાંથી આયોડિન થાઇરોઇડની અંદર આવે છે. આ દરવાજાને NAI સિમ્પોર્ટર કહેવાય છે. અને ત્રીજું, જ્યારે નવા આયોડિનનો પ્રવેશ અટકી જાય ત્યારે થોડા અઠવાડિયામાં અંદરનું લેવલ ધીમે ધીમે નોર્મલ થઈ જાય છે. બ્રિલિયન્ટ છે ને? ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ ચર્ચા કરી એના મુખ્ય ક્લિનિકલ પોઇન્ટ્સને એકવાર ફટાફટ રિવાઇઝ કરી લઈએ. એક પ્રેક્ટિસિંગ ડોક્ટર તરીકે આ બાબતો ધ્યાનમાં રાખવી ખૂબ જ જરૂરી છે. તો આખી વાતનો સાર એ છે કે આયોડિન એક બેધારી તલવાર જેવું છે. એકદમ નાજુક સંતુલન જરૂરી છે. જો એ ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમનું જોખમ, અને જો એ વધી જાય તો એ પણ થાઇરોઇડના કામકાજમાં ગડબડ કરી શકે છે અને TSH વધારી શકે છે. તો ભાવિ ક્લિનિશિયન્સ તરીકે આપણી સામે આ જ મોટો પડકાર છે. આયોડિનની આ બેવડી ભૂમિકાને આપણે જાહેર આરોગ્યની નીતિઓમાં અને આપણા એક દર્દીની સારવારમાં કેવી રીતે ધ્યાનમાં રાખીશું? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સાથે મળીને શોધવાનો છે.